તો હવામાન વિભાગે આંધી સાથે વરસાદની આગાહી વ્યક્ત કરતા દક્ષિણના દરિયા કિનારે કરંટ જોવા મળી રહ્યો છે। વહીવટીતંત્રએ વલસાડના તિથલના દરિયા કિનારે આવતા પ્રવાસીઓને દરિયા કિનારે નીચે ઉતરવાની મનાઈ ફરમાવી છે। આગામી સમયમાં દરિયો તોફાની રહેવાની શક્યતા અને આગાહીને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે। દરિયા કિનારા વિસ્તારમાં 60 કિલોમીટરથી વધુ ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ઓગણગાઈ 29 થી 2 જૂન સુધી એક આગાહી આવી છે કે જેમાં 30 થી 35 નોટ પવન ફૂંકાશે, જેના કારણે હાઈ ટાઈડ થવાની સંભાવના છે। એટલે બીચ ઉપર કોઈ પાણીમાં ઉતરે અને કોઈ દુર્ઘટના ન બને એટલા માટે પ્રિકોશનના ભાગરૂપે થઈને આપણે બંધ કરાયું છે। તો કેરળમાં ચોમાસાની દસ્તક ગુજરાતમાં અસર જોવા મળી। ગુજરાતના દરિયાકાંઠા પર તેજ પવન ફૂંકાવાનું શરૂ થયું છે। ડુમસના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાનું શરૂ થયું છે। 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન। હવામાન વિભાગના મતે 5 દિવસ સુરત, નવસારી, વલસાડમાં વાદળછાયું વાતાવરણ રહેશે। આ સાથે શહેરમાં પણ 20 થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। 3 દિવસ સુધી પવનનું જોર રહે તેવી શક્યતા છે। પવનના કારણે ગરમી ઓછી પરંતુ બફારાની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે। તો નવસારીમાં હવામાન વિભાગની આગાહીના પગલે 2 બીચ બંધ કરવામાં આવ્યા છે। રાજ્યમાં આગામી 5 દિવસ ભારે પવન ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી કરી હતી। આગાહી કરતા નવસારી જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ થયું છે। દાંડી અને ઉમરાટ દરિયા કિનારો સહેલાણીઓ માટે તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે। જો કે વાતાવરણની અસર દાંડી દરિયા કિનારે પણ જોવા મળી હતી। દરિયામાં કરંટની સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે। સાવચેતીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહીવટીતંત્ર બાજ નજર રાખી રહ્યું છે। 2/6/2024 સુધી રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે, જેને ધ્યાનમાં રાખીને મહેરબાન કલેક્ટર સાહેબના આદેશ મુજબ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નવસારી જિલ્લામાં આવેલ દાંડી અને ઉભરાટના દરિયા કિનારાઓમાં તકેદારીના ભાગરૂપે તાત્કાલિક અસરથી બંધ રાખવામાં આવેલ છે। તો આકરી ગરમીમાં જ્યારે માણસ પણ ત્રાહિમામ પોકારે તેવી સ્થિતિ ઉદ્ભવતી હોય છે, તેવામાં છોટાઉદેપુરના વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓની રક્ષા માટે અનોખી પહેલ હાથ ધરાઈ છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં જંગલમાં આવેલી નદીઓ અને નાળાઓ સુકાઈ જતા વન્ય પ્રાણીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા। ત્યારે વન વિભાગે કૃત્રિમ પાણીના સ્ત્રોત મારફતે પાણી પૂરું પાડવાની સુવિધા કરી છે। છોટાઉદેપુરના જંગલમાં દીપડા, રીંછ, શિયાળ, નીલગાય સહિતના હજારો પ્રાણીઓ અને પક્ષીઓ વસવાટ કરે છે। ત્યારે વન વિભાગના પ્રયાસોથી છોટાઉદેપુર જંગલમાં પાણીની 52 કુંડીઓ મારફતે મૂંગા પ્રાણીઓ માટે પીવાના પાણીના સ્ત્રોત ઊભા કરાયા છે। છોટાઉદેપુરમાં 100 થી વધુ દીપડા, 80 થી વધુ રીંછની સાથે મોટી સંખ્યામાં વિવિધ વન્ય પ્રાણીઓનો વસવાટ છે। ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં વન્ય પ્રાણીઓ માટે પાણીની સુવિધા આશીર્વાદ સમાન નીવડી છે। ખાસ કરીને ગરમીની સિઝનમાં પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે અને આ વ્યવસ્થાથી વન્ય પ્રાણીઓને રાહત થાય છે। ખાસ કરીને હાલ છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો રીંછની સંખ્યા લગભગ 80 જેટલી છે અને દીપડાની સંખ્યા 120 થી ઉપર આવેલી છે। આમ વન્ય વિસ્તાર ખૂબ મોટો હોય, અલગ અલગ જ્યાં કુદરતી પોઈન્ટ છે એનાથી જ્યાં વન્ય પ્રાણીઓ માટે પીવાની તકલીફ ના પડે એના માટે ખૂબ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે અને હાલ પાણી ભરવાનું ચાલુ છે અને ઘણા બધા જે વન્યજીવો છે પાણી પીતા નજરે જોઈ રહ્યા છે। એક તરફ કાળઝાળ ગરમી અને બદલાતા વાતાવરણના લીધે પાકને નુકસાન થયું છે, તો બીજી તરફ રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં અનેક ચેકડેમો બિસ્માર હાલતમાં છે। ખેડૂતોના હિત અને ખાસ કરીને ખેતી માટે પાણીનો સંગ્રહ કરવા સરકારે અનેક ચેકડેમો બનાવાયા હતા। ત્યારે ખેડૂતોને પણ આશા હતી કે ચેકડેમમાં ચોમાસામાં વરસાદના પાણીનો સંગ્રહ થશે, પરંતુ બિસ્માર હાલતમાં પડેલા ચેકડેમને લીધે તાતની આશા પર પાણી ફરી વળ્યું છે, જેને લઈને તાત્કાલિક ધોરણે ચેકડેમ રિપેરિંગ કરવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે। ચેકડેમ બાબત બનાવી ગયા છે પણ પાણી તો કંઈ સંગ્રહ થતો નથી, તૂટી ગયું છે। એટલે સરકારે બનાવ્યું, ખર્ચો કર્યો, એ બધો પાણીમાં ગયો। રિનોવેશન કરશે તો જ ચેકડેમમાં પાણીનો સંગ્રહ થાય, અને સંગ્રહ થઈ શકે એવી સ્થિતિ નથી। વરસાદ થાય એટલે કાં તૂટી જશે અને પાણીનો વ્યય થઈ જશે। આ વખતે ઉનાળે પણ વાવેતર નથી કરેલું। ખેડૂતની જમીન છે ને પડેલી છે પાણીના હિસાબે, અને ખેડૂતને વારંવાર નુકસાન જાય છે પાણીના અભાવના હિસાબે।
હવામાન વિભાગે જે રીતે આગાહી કરી કે હાલ વરસાદ છે, ચોમાસું છે, નજીક આવી રહ્યો છે, તેને લઈને વાત કરીએ ધોરાજી પંથકની. ધોરાજી પંથકના અંદરમાં જે ચેક ડેમો બનાવવામાં આવ્યા છે સરકાર દ્વારા, જે ખેડૂતો માટે સુખાકારી માટે ચેક ડેમ બનાવવામાં આવે તેને લઈને વાત કરીએ ધોરાજી પંથકમાં આ ચેક ડેમના તમને દ્રશ્યો બતાવ્યું કે કેટલી ગંભીર હાલતમાં, કેટલા બિસ્માર હાલતમાં, કેટલી જર્જરિત હાલતમાં છે. સરકાર દ્વારા અનેક ગ્રાન્ટ ઉફાળવામાં આવે છે, સરકારી બાબુઓ છે, તેને આ દેખાતું નથી કે અત્યારે હાલત છે કેવી છે. ખેડૂતોને સંગ્રહ કરવા માટે, સુખાકારી માટે સરકાર દ્વારા જે ચેક ડેમ બનાવવામાં આવે છે કે પાણીનો સંગ્રહ થાય અને સિંચાઈ માટે કોઈ જાતની ખેડૂતોને પરેશાની ના આવે તેને લઈને આ ચેક ડેમો બનાવવામાં આવ્યા છે. અસંખ્ય ચેક ડેમો છે તે અત્યારે બિસ્માર હાલતમાં અને ગંભીર હાલતમાં. આપ સીધા દ્રશ્યો આપને બતાવી છે, મારી પાછળના દ્રશ્યો છે, આપ જોઈ શકો છો કે કેવી હાલત છે, કેવી જર્જરી હાલત છે. પણ છતાં સરકાર દ્વારા જે સરકારી બાબુ છે તેને આ વસ્તુ દેખાઈ નથી રહી. ખેડૂતોમાં એક મોટા સવાલ ઉઠી રહ્યા છે કે જો વરસાદ થાય તો પાણીનો સંગ્રહ નહીં થાય તો ખેડૂતોની સિંચાઈ માટે મોટી તકલીફ થવાની શક્યતા રહી છે. મુનાફ બગાડી, ન્યૂઝ ગુજરાતી, ધોરાજી. તો બીજી તરફ જામનગરના મુખ્ય પોસ્ટ ઓફિસમાં ગરમી વચ્ચે લોકો ત્રસ્ત બન્યા છે. અપૂરતા સ્ટાફને હિસાબે લોકોને પોસ્ટની સેવા મેળવવામાં પડી રહી છે પારાવાર હાલાકીઓ. આધાર કાર્ડ માટે સવારથી જ અરજદારો કતારો લગાવી બપોર સુધી બેઠેલા જોવા મળ્યા હતા. જ્યારે મુખ્ય પોસ્ટ ઓફિસમાં લોકો માટે વેઇટિંગ એરિયામાં પીવાના પાણીની પણ વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો છે. इसी प्रकार से जैसे पोस्टमैन में हमारे 90 से ऊपर पोस्टमैन खाली होने के बावजूद हम लोग उनको अलग अलग प्रकार से मैनेज करके टाइमिंग स्लॉट बदल करके अलग अलग प्रकार से उसको मैनेज करते हैं, जिससे कि पब्लिक सर्विसेज और पब्लिक की जो टपाल है वो समयसर मिल सके. इसके लिए डिपार्टमेंट ऑफ पोस्ट जामनगर डिवीज़न प्रयासरत है और आगे भी रहेगा. पानी की व्यवस्था तो ये एक मूलभूत सुविधा है और पानी की व्यवस्था हेड पोस्ट ऑफिस में की गई है. अगर जैसा आपने बताया कि पब्लिक एरिया में नहीं है तो मैं उसको सुनिश्चित जरूर कराऊंगा कि पब्लिक एरिया में पानी पीने की व्यवस्था हो जाए. તાતને સતાવી રહ્યો છે મગરોનો ત્રાસ, પણ કેમ કરી રહ્યું છે તંત્ર આંખ આડા કાન? વડોદરાના કરજણમાં સરવાળા ગામના ખેડૂતો સતત ભયની પરિસ્થિતિમાં પોતાના જીવના જોખમે ખેતી અને પશુપાલન કરવા મજબૂર બન્યા છે. સરવાળા ગામની ઢાઢર નદીમાં મગરોનું સામ્રાજ્ય આવેલું છે, પણ દરરોજ ઘરેથી ખેતરે જતી વખતે ખેડૂતોને મગરોનો સામનો કરવો પડે છે. દર 1-2 દિવસે મગરોના જીવલેણ હુમલાનો તાત અને પશુઓ ભોગ પણ બની રહ્યા છે. એવું નથી કે નદી પર કોઝવે બનાવવા તંત્રને રજૂઆત નથી કરાઈ, એવું પણ નથી કે પોતાનો જીવ બચાવવા ખેડૂતો દ્વારા કોઈ પ્રયત્નો નથી કરાયા. એકવાર નહીં પણ અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ સહાય ન મળતા ખેડૂતોને નદીમાં જાતે જ પગદંડી બનાવવા મજબૂર થયા હતા. જોકે ચોમાસામાં આ પગદંડી પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોની મુશ્કેલીમાં પારાવાર વધારો થશે. પગદંડી પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોને 4 કિલોમીટર ફરીને પોતાના ખેતરે જવાનો વારો આવશે. નદીમાં મગર છે અને મગરના લીધે અવર જવર 50% જમીન અમારી પાર છે. તેનું વસ્તુ એવું કે નદીમાં ઉતરવું હોય તો મગર લઈ જાય, બરાબર છે. બીજી વસ્તુ કોઈ અવર જવર કરી તો પુલ છે નહીં, રસ્તો બીજો કોઈ છે નહીં. અમારે જવું હોય તો સંભોઈ ફરીને જવું પડે, તે 4 કિલોમીટર થાય. આ પુલ તો ગામ લોકોએ બનાવેલો છે, થોડા પૈસા કાઢીને ગામ લોકો આગળ આવી અને જે ગવર્મેન્ટ નદી પાર જવા વાળાએ મજૂરી કરી અને આવું કર્યું છે. પણ મગરથી 2 જણ હોય તો જવાય, બાકી એકલાથી કોઈથી જવાય એ નહીં. હવે સરકાર કોઈ કશું સમસ્યાની ઉકેલ કરતી નથી. અમે બ્રિજ જોયા મેં, આ બ્રિજ કોઈ બનાવવા તૈયાર છે નહીં સરકાર. કેટલી વખત અમે કમ્પ્લેન્ટ હોય કરી છે, કરજણમાં કરી છે અમે, પણ કોઈ કરતું કશું છે નહીં. તો કાળઝાળ ગરમીમાં કરાડ ડેમમાં પાણી ખૂટતા તળિયા દેખાયા છે. હાલ ડેમમાં પીવાના પાણીનો 1.78% જથ્થો અનામત રાખવામાં આવ્યો છે. જ્યારે ઉનાળામાં ખેડૂતોની માંગને આધારે ડેમમાંથી પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવતો હોય છે. બીજી તરફ ડેમની જળ સપાટીમાં ઘટાડો થતાં જ